हरिओम नारायण। गूगल इंडिक कीबोर्ड में कुछ त्रुटियां आ जाने से टाइपिंग करने में बड़ी दिक्कतें होने लगी, तो सोचा कि एक वीडियो बनाकर एक वीडियो के माध्यम से आप सभी से रूबरू हो जाए और इस आध्यात्मिक विज्ञान की यात्रा को आगे बढ़ाए। अध्यात्म, अधिवत्ता आत्मा, जो आत्मा से अधिक है, आत्मा से अधिक यानी परमात्मा, क्योंकि आत्मा इज द पार्ट्स ऑफ परमात्मा। तो अध्यात्म यानी आत्मा से अधिक परमात्मा के विज्ञान, यहां ज्ञान की बात नहीं चल रही, जिक्र हो रहा है विज्ञान का, क्योंकि ज्ञान यानी जानना, समझना, लेकिन विज्ञान जो हम जानते हैं, जो हम समझते हैं, उसको हम अपने निजी अनुभव में लाए, उसका नाम है विज्ञान। तो अध्यात्म विज्ञान यानी परमात्मा के संबंधित जो भी ज्ञान है, उस ज्ञान को अपने अनुभव में लाना, इसको कहते हैं अध्यात्म विज्ञान। तो इसी आध्यात्मिक विज्ञान की श्रृंखला में आप सभी जिज्ञासुओं का हार्दिक स्वागत करते हुए हम इस श्रृंखला को आगे बढ़ाए। 5 भूताग्नि का जिक्र हमने किया, जिसमें पृथ्वी पार्थिव अग्नि, आग्नेय अग्नि, तेजस अग्नि, आकाशीय अग्नि और वायवीय अग्नि। कल हमने देखा कि पार्थिव अग्नि यानी पृथ्वी में उत्पन्न होती सारी वनस्पतियां, औषधियां, जैसे कि तज, लविंग, काळा मरी, तो પૃથ્વીમાં ઉત્પન્ન થતી જેટલી પણ વનસ્પતિઓ છે, ઔષધિઓ છે, એને જ્યારે આપણા શરીરનો અગ્નિ મંદ બને, આપણી પાચન શક્તિ મંદ બને, ત્યારે આ વનસ્પતિઓમાં રહેલો અગ્નિ, તજ, લવિંગ, કાળા મરી, સૂંઠ, પીપળીમૂળ, એને ઉપયોગમાં લેવું, જેથી પાર્થિવ અગ્નિને કારણે આપણી મંદ થયેલી પાચન શક્તિને આપણે સુધારી શકીએ। તો આ છે પાર્થિવ અગ્નિ। આગ્નેય અગ્નિ એટલે કે અગ્નિ દ્વારા અગ્નિની પ્રગટાવો। દીપ સે દીપ જલાતે ચલો, એક દીપથી બીજા દીપને પ્રગટાવો। અગ્નિ દ્વારા અગ્નિની ઉત્પત્તિનું બીજું નામ છે આગ્નેય અગ્નિ। અને ત્રીજો અગ્નિ છે વાયવ્ય અગ્નિ। વાયવ્ય અગ્નિ એટલે વાયુ દ્વારા અગ્નિની ઉત્પત્તિ। આપણે સૌ જાણીએ છીએ કે જંગલમાં જ્યારે દાવાનળ લાગે, આગ લાગે, ત્યારે આગને ફેલાવાનું જે કામ કરે છે વાયુ દ્વારા, એ આગ ફેલાય છે, જેને કહેવાય છે વાયવ્ય અગ્નિ। જૂના જમાનામાં આપણી માતા બહેનો ચૂલામાં રસોઈ બનાવતી અને ચૂલાને પ્રજ્વલિત કરવા માટે જે ફૂંક મારીને અગ્નિ પ્રગટાવો, એને કહેવાય છે વાયવ્ય અગ્નિ। અને આપણા શરીરમાં જે આપણે જે કપાલભાતી પ્રાણાયામ કરીએ, અપાન વાયુની મદદથી અગ્નિને પ્રજ્વલિત કરવો અને 100 પ્રકારના અલગ અલગ રોગોનો નાશ કરવો, એ છે વાયવ્ય અગ્નિ। અને 5મો અગ્નિ છે આકાશીય અગ્નિ, એટલે કે ધ્યાન દ્વારા મનન, ચિંતન, નિંદિધ્યાસનથી પરમાત્માના ધ્યાનથી પરમાત્માનું એક વિશિષ્ટ તેજ આપણે આપણી અંદર નિર્માણ કરવું, જેને કહેવાય છે આકાશીય અગ્નિ। અને આજે એક સર્વશ્રેષ્ઠ પ્રકારના અગ્નિની વાત છે। અધ્યાત્મ વિજ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ અગ્નિ છે, જેનું નામ છે વૈશ્વાનર અગ્નિ। અને આ વૈશ્વાનર અગ્નિનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યો છે। અહમ વૈશ્વાનરો ભૂત્વામ પ્રાણીનામ દેહ આશ્રિત પ્રાણાપાન સમાન યુક્તમ પચામિ અન્ન ચતુર્વિધમ। વૈશ્વાનર અગ્નિ, વૈશ્વાનર અગ્નિ પરમાત્મા કહે છે
કે હું દરેક મનુષ્યમાં વૈશ્વાનર અગ્નિ બનીને વ્યાપ્ત છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા, ભૂત્વા એટલે પંચમહાભૂતનું બનેલું આપણું આ માનવ શરીર, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, 5 ભૂતોથી બનેલું શરીરને ભૂત કહે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ, પરમાત્માએ આપણા દેહમાં આશ્રય લીધો છે. અને આ વૈશ્વાનર અગ્નિ આપણે આ ખાધેલા 4 રીતે ખાધેલા, પચામી અન્ન ચતુર્વિધમ, 4 પ્રકારે ખાધેલા અન્નને પચાવે છે. 4 પ્રકારના અન્ન આપણે કેમ ગ્રહણ કરીએ છીએ? ચાવીને ખાવું, ચાટીને ખાવું, ચૂસીને ખાવું અને ગળીને ખાવું. ચાવવું, ચાટવું, ચૂસવું અને ગળવું. તો આ 4 રીતે પચામી અન્ન ચતુર્વિધમ, અન્ન ચતુર્વિધમ પચામી, 4 પ્રકારના અન્ન આપણા શરીરમાં પચે છે. પચામી અન્ન ચતુર્વિધમ, અહીં 4 પ્રકારના ખાધેલા અન્નને પચાવે છે કોણ? વૈશ્વાનર અગ્નિ. કેવી રીતના પચાવે છે? સમાનાગ્નિ, પ્રાણાપાન સમાનયુક્ત. જ્યારે આપણે પ્રાણાયામ દ્વારા આપણા પ્રાણ અને અપાનની ગતિને સમાન કરીએ, 10 પ્રકારના અલગ અલગ પ્રાણ છે, એમાં 5 પ્રાણ મુખ્ય છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાક, કુર્મ, કુકુલ, દેવદત્ત, ધનંજય. 10 પ્રકારના પ્રાણ. 10 પ્રકારના પ્રાણ, એમાં 5 પ્રાણનું એક વિશિષ્ટ મહત્વ છે, જે છે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. તો પ્રાણાપાન સમાનયુક્ત, જ્યારે મનુષ્ય પ્રાણ અને અપાન, પ્રાણ એટલે ઇનહેલ, અપાન એટલે એક્સેલ, તો જ્યારે આપણે પ્રાણ અને અપાનની ગતિને સમાન કરીએ ત્યારે વૈશ્વાનર અગ્નિ જે આપણા શરીરમાં છે એ 4 પ્રકારના અન્નને પચાવે છે. ચાવવું, ચાટવું, ચૂસવું અને ગળવું. મનુષ્ય 4 પ્રકારે અન્ન ગ્રહણ કરે છે.